પાણી ભરીને આવી અને થાકી ગઈ. આખો ધ્યાન કઈ કામ કરવું જ નહીં, પણ આજ તો મૂકું નહીં. પેલા તા ડોલને સાઈડમાં મૂકી દો. આને એક નવી નવાઈનો છોકરો થયો, આખો દી છોકરો જ હાથવેનો રોટલા બનાવવાનો. હું એલી તને હું બળતરા થાય છે? બળતરા કઈ નહીં, તાર નવી નવાઈનો છોકરો પેદા કર્યો. સવાર વેલી ઉઠીને રોટલા ઘડી નાખતી હોય તો એ નસીબમાં હોય ને એને મળે. તો નસીબની ક્યાં કરસ તું? નસીબમાં તો મારે છે, પણ કામ તો કરવું પડે કે નહીં? તો પણ તને સોડી આવી, મને છોકરો એમાં તને હું બળતરા થાય છે એટલી બધી? તું તારું જે બળતરાની કામ કરતી હોય કર ને. પણ હવાની હું પાણી ભરી આવી, મેં વાસીદું વાળી લીધું. મેં કીધું કે તું કામ કર. તો રોટલા તો રાંધી નાખ. મારી ઈચ્છા થાય ત્યારે હું રાંધીશ. હારી તું બેન છો કે દુશ્મન છો? ખબર તને ન તો પડી. અમથી જન્મથી બળતરા છો તું. એ તો કોને છે ને દેખાય જ આવે છે. તારે હું જેઠાણીનો ઓદો છે ને તને, એટલે તું આ બધુંય કરસ. અને તને છે ને તું નાની છો ને એટલે તને બળતરા થઈ છે બહુ. બળતરા કાઈ નહીં, આજ તો મારો વર આવે ને પછી વાત છે. આ તારો વાર આવે તારી વાત તારે છે. તારે હમણાં શું કરવું છે બોલ? મારે હમણાં હું કરું છું નહીં, તાર રોટલા રાંધવાના છે કે નથી રાંધવાના? રાંધવાના છે, હજુ વાર છે. હજુ વાર છે એટલે ક્યારે? તારા ટાઈમે કરવાનું. બધું મારા ટાઈમે થશે. તારા ટાઈમે હું કામ થાય? અમે કઈ તારા નોકર નથી. જેટલો તારો ભાગ છે એટલો જ મારો છે, સમજી ગઈ? તે ભાગમાં મેં ક્યાં તને કીધું કે તું મને દઈ દે બધું? તો તારે કામ તો કરવું નથી. તારા ભાગનું આવે. મારો છોકરો રહેતો નથી, લઈને બેહી જાય પોડી આ થઈને. તો મારો છોકરો છે એને રોવડાવાય થોડી કઈ. આખો દી રાખવો છોકરો છે. રાખવાનો, તારે કાઈ કામ નહીં કરવાનું. કરું શું? હું મારા ભાગનું કામ કરું, તું તારા ભાગનું કામ કરવા મંડાલ. ઈ તો આ છે ને મોટા ભાઈ તને બહુ મોઢે ચડાવીશ એટલે હામું બોલસ. એક મૂકી હોય ને તો અત્યાર લગી બોલતી આ તારી તું બંધ થઈ નાની ગઈ. છો મારાથી, બરાબર છે? એટલે નાની પ્રમાણે જ હું તારી જેઠાણી છું. તો જેઠાણી હોય તો હું થઈ ગયું? તારાથી દબાવવાનું મારે? હું દબાઈશ તો કોઈ નાથી નહીં, સમજી ગઈ અને ને? તું આમથી ભાઈથી જ દબાઈશ, બીજા કોઈનાથી નથી દબાતી. હું એનાથી નહીં દબાયો ને હાથ તો એ આવે ને તો એને કહી દઉં. કહી દે તારું છે બહુ રાજ આવી ગયું. તારાથી તો હું કંટાળી ગઈ છું. લાવ આજ તો ગમે ઈ થાય, મારે ફોન તો કરવો જ છે. આ બોલાઈ લે ને એમાં હું તમ આ તારે. કાયમનું તારું થઈ ગયું. તારી હારે કોણ લપ કરે? તારા ભાઈડા હારે આ મામલો મેદાન ન પાડ તો અરે તું બોલાઈ કહેજે. લે. મને ક્યાં કોઈની બીક લાગે? મૂંગી મરને. હાલો, તમને કહું છું ક્યાં છો? જ્યાં હોય ત્યાંથી અત્યારે જ આવો. આની બાયડીના ઉપાડા જો કેટલા છે. એમને બિચારાને ભાન તો હોય નહીં. આઈને આવો કરશે. છો ને? હા તો આવો. હમણાં આવે ને પછી તારી ખેર નથી. તું જો મને કોઈ બીક નથી. રે બીક નથી નહીં, તને ખબર પડે. તારું આ કાયમીનું થઈ ગયું છે. ચૂ 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 આખો દી મોબાઈલ. એક આ છોકરો હરી ફરીને હલો? છોકરાને બેહી જાય. આ ક્યાં છો? હે વાડીએ? આ તો હટ ઘરે આવો, કામ છે. આ મામલો મેદાનમાં વી આવ્યો છે, હટાવો. એ હા, આ મેદાન નથી, આ ઘર છે. તારા હમણાં માટે કોનો તો મેદાન બધું પડશે ઝઘડા મામલો? મેદાનમાં જ છે. હમણાં કોનો મામલો મેદાને પડશે ને ખબર આ જો. પડશે. ચાલ એ હાચવી લે. એ હાથવેલો જ છે. એ આ તારા કારણે, સમજા ને, એના ભાઈના કારણે લે. આ બગાડ્યો છે. બાકી તે વેલા આ ધ્યાન દીધો હોત ને તો આજ પીતો ન હોત. ઓય રે. પણ તારા હું ભાઈ. છે, હા ખાવ ને એમ. મૂકો ને આમ જોવો તમાર ભાઈની. હું મેકું. હું મને મારવાની વાત કર. આમ સીધા ઊભા રહીને પેલા વાત કરતા શીખો. હું છે? અહીંયા ઊભા રહ્યો. આમ આમ. હું છે છું ઈ હું કહો. આ એ હું કેસ પહેલા સાંભળી એની તો પાસે લો વાત ને. આને પીવાનું મુકતા નથી આવ્યા ત્યારથી. ભાઈ સાહેબ, હું આનાથી ને આ બધાયથી કંટાળી. એ અહીંયા આવો. હું એમ કહું છું તમને, અહીંયા આવો. હું એમ કહું છું આ તમારા ભાઈની બાયડીને સમજાવો. હજી બપોરથી રોટલા નથી ગયડા. એ તો મારો દિયર છે. દિયર તો છોકરા પ્રમાણે કહેવાય. મને નહીં કે તને માથા કહેશે. લગાડમાં તું હારી થામાં, મને તારી બધી ખબર છે. દેડકાની ઘોડે રંગ બદલમાં. એ દેખતો રંગનો બદલે કાસેડો બદલે. તું કાસેડા આજે જો જેવી તે છો. કબૂલ કરી લીધું ને. હું કહું છું આજે તમારો ભાઈ આવે ને એટલે આજ ભાગ્યા પાડી જ નાખો. પાડી લેને પણ પાડી અને દે. મારે રહેવું જ નથી. મારે આ પોહાય જ નહીં. આમે જ બે ભાગ પાડી દેવા. એમાંથી ભાગ નથી પહેલા પાડવા. ધણી હાચવી લેવાય, પછી બીજું બધું હાચવવાની વાત તમે કરશે. શાંતિ રાખો. મારી વાત તમને સમજાય છે કે નહીં? બોલ. હું એમ કહું છું કે રોજ રોટલા ન હા, જોતી, હજુ તારો છોકરા બાપો લઈને નથી આવ્યો. બેહી જાય, કામ બધું મારી આગળ કરાવે. તમે બોલતા કેમ નથી? આ તમે પીવો છો ને એના કારણે જ મારા આજ આ દિવસ છે. દીકરો આન કાઢી મેકવી છે. મને કાઢી ક્યાંથી મૂકો. કાઢી મૂકો? લે આ મારું ઘર છે. આ ક્યાંથી કાઢી મૂકશો તમે? પણ શાંતિ રાખો ને. હું છે શાંતિ હું કાટલો શાંતિ. પણ હું આ બધું દેખાડા આઈડિયા છે ઘરે. આઈ કોઈ આ સાઈડ પર આવીને વાત થાય. હા એટલે આ નકરો એને પી તમારે પીને મારવાનું જ નહીં હો. નકરો પી પીને જ નકરો રખડતો હોય છે. એ
હાથ નહીં ઉપાડવાનો હો. મોટો છો બોલવામાં ભાન રાખ થોડી તું ચૂપ કે. આમ સાઈડ ઉપર રહ્યો અને ને. એક હવારથી તમારી બાયડી છોકરો લઈને બેહી જાય ભાઈ, કાઈ મેં કામ છોકરો કરતી નથી નાનો છે પણ તમે તો સમજો તો છોકરો નાનો એટલે કાઈ કામ નહીં કરવાનું ઘરનું બધું મારે જ કરવાનું ભાઈ બધાય કરતા જ હોય એમાં થોડું બધાય કરવાનું છોકરો એમાં હુઈ ગયો હોય ને? ભાન હોય, દી ઉગે ને રોય. છોકરો ઓય, હોય ને જરાક તોય ભાન મોબાઈલ- નથી ની. જરાક ભાન રાખ. જેઠામે કેમ વાત થાય એમ વાત કરતાય નતા આવડતું. આ નકરો પી પીને કાંઈ કહેતો જ નથી વહુ ને કાંઈ કહેતો જ નથી નો, ભાઈ, હાથે સાઈડ બોલાય, ઉપર ન હોય. બોલાય. આમ સાઈડ નોખું ઉપર થઈ આવો. જવું છે. આપણે બે જાવ. નફા પાછ ખાય નહીં હે કે નકરો પીને રખડે જ છે. ઘણુંય કમાય છે ભલે પીવે માર ઘરવાળો એનામાં કાઈ ખામી છે જ ના, નહીં આમ તારા ખબર વાત નહીં છે. પડતી, વહુ આમ હાથ લાંબા આમ ડોલે કરે. પણ આમ એ જો. માણાનું જોર એટલું જ તમે કાઈ કહેતા નથી ને પીવો છો ને કાઈ કહી દ્યો ને એકવાર નોખું આ પકા, થવું. નોખું પકા થવું. સાંભળ. હું એને કાંઈ એક શબ્દય કીધા નથી તો એને બળતરા બહુ થાય છે. હું છોકરાને લઈને બેઠી તોય એને તકલીફ તમને થાય. લાગે શું નોખા થઈ જાવ. રહેવું જ નથી. તમે નોખા. એ પગલા એટલે આપણને એક આ ભાભાએ લોહી પીધું છે જા. લોહી પીધું નું ક્યાં થાય મને ઓલો ભાઈ કહેવા આવ્યો કે તમે જાવ નકર બે પણ તમે ભાઈ આ અમને ભટકાડી દીધું છે રોજ ઉઠીને દેકારા કરે એવું તે બધાને ભટકાડી જ દે કોઈ વાંધા ન રાખે કોઈને હાજી નીકળ્યા છો ઓલો બોલાવા આવ્યો કે તમારા ઘરે ઓલી બે વહુ અને બે છોકરા બે બાઈક કરે છે એટલે હું અહીંયા આવ્યો છું એટલે આ બધું નોખું કરાવી દો બીજું કાંઈ આવા કરાવી દો. લગ્ન નહોતા કરાવવાના અરે આમ હાય પણ તમે અખણા ઉભા રહીને લાશ વાત કાઢો કરી લાશ કાઢો પણ હું લાશ કાઢે આ કાયમીનું થઈ ગયું લાશ કાંઈ કાઢો કયો હું બાબા. હું ઊભો છું હું કિલોમીટરનો ખૂટ નથી પણ હું તમે પાડોશી છું પણ તમે જોવા ગયા તા તમારે જોવાય ને આ ખોટું કર્યું મેં ખોટું કર્યું આ બેન નથી. પરણાએ ખોટું કર્યું મેં ખોટું કર્યું. અરે ગંધા સાલે આ માગો છે ગાંડા આને કોઈ દી કાંઈ કીધું તમે આને કોઈ દી કીધું હવે મને દારૂ નોખા થઈ પીને જવું. આ રખડતો તો હોય છે. મારી શરમે આ રહે છે ને કે તને તો કોઈ રહે જ નહીં શું છે? અમારે બેયને કાંઈ વાંધો જ નથી ભાભાવ તમે સાંભળો આના લીધે ડખા ઓય, છે મોટા બે વાત કરતા હોય ને તો ના ચપડ ચપડ એય, ન કરાય. અને તમે ભાભી, બોલ બોલ નહીં પણ કરતો. બોલવા ભાન રાખી તારાથી મોટી છે એ તમે બે માણસ બોલવા ઘરવાળા ભાન પર રાખી હાથ ઉપર તારાથી કરી મોટી છે એ ભાઈ નોખું કહી દે. આપણને એ ભાઈ બાબા નોખું એ, કરાવી દ્યો આમ હે બાપુ હા બાપુ જો હું એક શબ્દ નથી બોલતી એ કેટલું બોલ બોલ કરે છે. મોટા માણસનું માન રાખે છે. પણ સાચું છે, આ તમે તારી કહો છો. મોટી બેન છે જરીક બોલવામાં ભાન રાખ મને ખબર મારી મોટી બેન પણ જેઠાણીનો રૂઆબ બતાવે તે છે બતાવે જ ને પણ આખો દી મારે જ કામ કરવાનું ઈ એનો. બે, તારા ઘરને તારા ઘરવાળાને તારે કઈ કહેવાનું જ નહીં અરે હું તો રોજ એ તો કહું કે છે છું. આ મને તારી પૂછો. આ હામે રોજ પીવે. 500 રૂપિયા મારા લઈ જાય રોજ આ 500 હામે મારા પીવે પગારે. છે હામે આ જો તમારા કારણે મારે સાંભળવું પડે રોજ કયો 500 રૂપિયા બેહી જા. હા લાવો તમારે શું? હે? આના લીધે મને હું મારો સાની હારે વાત કરો ને હે? બેઠો બેહીને ન ખબર હવે આમ આમ કાંઈ નાના મોટાનું રાખતો જ નથી તું હું ભાઈ બોલ બોલ બોલ. આ એમ બોલાય મોટા હામો એમ બોલાય મોટા હામો પિયર જો પિયર મારી છે મારે અહીંયા રહેવું જ નથી ઘરમાં. એકે લાખે રહેવા જાતું નહીં. બસ મારે રહેવું જ નહીં હવે. ઓય આવ્યો ચમચા અરે દે જવા દ્યો, એને મારો માં સમજાવ તારા ભાઈ ઘરવાળાને. ભાઈ મરી જાય છે નાનો ઉઠીને મોટા ઉપર હાથ આ ઉપાડે નીકળ ભાઈ નીકળ અત્યારે વિયો. પીવામાં ને પીવામાં નકરી પીવામાં રોજ 500 રૂપિયા બગાડે એ ભાઈ હા ભાઈ ને હું દઉં છું ટપકો પીવામાં ને પીવામાં નકરી ફરાઈમ રહે છે ઓછું ગુડતો હો તારું ડૂ તારું ઘર ભાંગી જાય છે તને કોઈ દે છે જ નહીં. હલવો દે મેજો. એક મેકો એને બે મેકો એને એ તમે બોકરો હવે શાંતિ રાખો આ બોકરો તમે એક છૂટી પેલા ગયો. ધ્યાન ન દીધું એ ને બે બોલ બોલ ના કર. તારા ઘરમાં રહેવાનું છે? હું તો છે? ગમે ઈ થાય મારે હવે એવું જ નથી તમે જ્યાં તારા લગાડી લીધે દે તારો આને ઘરે નહીં મને મારવા આવે એટલે? તો મારે જ ને તું એવું કરતો તારો તારે ઘરે રહેવું તો રહેવું નહીં, તો હું છોકરાને લઈ જાઉં છું. હવે તું જા કે ન જા લઈ. હવે મારે જ જવું છે હવે મારે મારે રહેવાનું જવું થતું જ છે. આ નથી ઉપરો બે ઉપરો ઉપરો. નકરી દી ઉગાન બાઈક બાઈક કરો ઉપાડ આમ નાની હે? મની છોડ. નકે એક મેકી હવને હા મૂક તો ખરી. માં ખાવાની આવી. વટ. ઉપાડ પી તું કેમ લાવ્યો છો આને નકરું આને નકરું પીવામાં જ કાઢ્યું લે પીવામાં જ કાઢ્યું નકરું બાયું બધાયની કાઢી લે, પી, પી, ઘાસલેટ પી. પાઈ દ્યો આને ઘાસલેટ પી. પાઈ દ્યો બાબા તમે ઘાસલેટ પાઈ દ્યો આને એ, આમું નહીં હો. એટલે હું કોણ છું તને ખબર છે મોટા આ ડોશી છો ડોશી છો મોટા હામું બોલે પાછો બેહી જા બધાય સાનું માનું ખબર પડતી નથી કાંઈ બે પાવલીની બાબા હવે ઓલાનું કાટ
તમે સુધારો હવે શું શેમાં સુધારે? લાવવાનું છે તમારા ઘરમાં નકરી લપૂસ કરો તમે છો આ બધું બગાડ્યું છે પાડોશી ઉઠીને એમને મેં તમને પરણાઈ દીધા તમારો બાપ નથી મેં પરણાઈ દીધા મેં ખોટું કર્યું હરખી રીતે રળી ખવાય આ ગામમાં જોતા નથી બધા રળી ખાય છે ઈ? પણ રળી ખાવી પણ આને હું કેટલું કમાવા નકરો કમાવે એટલું પી જાય છે કે તારા ભાઈ ને તાર નો સુધારવો પણ પડે કેટલો સમજાવું હું કઈ થોડો એક વર્ષે રહું છું રોજ સમજાવવા આવું આને કઈ થાકી ગયો પણ સમજતું નથી આમ જો હવે લ્યો રાહડા બે લે હવે તું રાહડા હોય ગઈ એકલો બે. એકલો રીજે મારે હોય નિશાળ ગઈ તને બે. ક્યાં રોટલા ગઈ? દેવા હે? ખાઈ લીજે ક્યાં એકલો ગઈ? એકલો માના ઘરે હે હા હાલો તેડવા હા, તો ઈની માના ઘરે ગઈ ને તું તારી માના ઘરે જા હવે તો મારે તેડવા જવું હે જા મોકલ છે જા તેડી આય ભૂલ થઈ ગઈ મને કાંઈ ખબર જ નહીં હું છું નથી ખબર ને નહીં. ખબર રહે છે ને બીજે વહી જાય છે રહીશ ખજૂર વેચતો હું જાઉં હું આવે અહીં તું ગમે એ કર હવે મને બોલાવા આવતો નહીં હે મને બોલાવા આવતો નહીં હવે કે મારે તેડવા જવું હારે આવો એમ હારે તમારે આવવું પડે નહીં આવું તારે નકરું પી કરવું ને મારે હારે આવું બે જેઠું જો પી ઉતો હવે બે થઈ ગયા હવે ધોયેલ મૂળા જેવા હમણાં ટટળવા જ દેવા છે અને ઈ બેયને ટટળવે દેવી છે નકરું બાજ બેજ કરે બે હજી બેયનું બે છે હગા બે ભાઈઓ બા છે આ તો મેં કીધું આને બાપ નથી મેં કરાવ્યું ન કરે આ હોળીમાં પડે જ કોણ હવે આવું જ નથી ભલે બાજતા હવે બાજે એવું રહ્યું નથી ઓલી આમ કહે આ બે આમ કે એટલે આ મારું બેટું આ લોનનું કાગળિયું આવ્યું છે એટલે મગન હા ભાઈ સગન ત્યાં કાંઈ લોન બોન લીધી છે આ જો નોટિસ આવી છે આ લોન તો મેં લીધેલી છે અરે ક્યારે લીધી ભલામણા વાત તો કરતો એટલે આ થોડુંક જાણું થઈ ગયું હતું ને એમાં ભાઈ લેવી પડી હા કેટલી લીધી તે હવે આ કેદી હપ્તા ભરવાના છે ને ઈ કોકની પાસે વંચાવા જવું પડશે આમ જો ને આ કાગળિયું ક્યારે ટપાલી બતાવો તો ભાઈ. આ શીતલ હું આમ હું બાપુ હવે મારે ઓલા ઘરે રહેવું જ નથી આજથી હું અહીંયા જ રહીશ બસ કે હું થયું બટા પણ હું છું વાત તો કર હવે મારે રહેવું જ નથી બસ બીજું કાંઈ નહીં પણ બેસ હરખી કંઈક વાત કર સાની બેન રહીને વાત કરીને સાની રહીને વાત કર શું થયું બાપુ બેન કેવી છે રોજ મારી યાર બાજે રોજ બાજે કામ માટે બાજે અરે. કાઈ વાતમાં કાઈ હોય નહીં તો અને પાછો જેઠાણીનો પાવર દેખાડે અને મારો ઘરવાળો પીવે ને એટલે મને વધારે દબાવે પણ હવે એ થોડુંક પીવાનું એને ઓછું કરવાની જરૂર છે ને તારે થોડુંક સહન કરવું પડે બીજું હું મોટી પણ બેન બાપુ છે કેટલું સહન કરવાનું હોય પણ કા બાપુ રામ રામ હા રામ રામ જો આવી ગઈ હારી થાવા એટલે બટા હું બાજ કરો ભાઈ કઈ નહીં બાપુ એને બળતરા છે નાનપણથી નાનપણથી અહીંયા હામી રે આમ હામી રે વાત કર હરખી શું છે તમે બે પેલા બાજવાનું બંધ કરો હામાવાળાને પછી સમજાવાય પણ અમે ક્યાં બાજી છી બાપુ રોજ આનો જ ઉપાડો આ છોકરો આવ્યો ને તેથી કાઈ કામ નથી કરતી જોયું એ કાકા મારે તમને શું કેવું હવે જ્યારથી છોકરો થયો છે ત્યારથી બસ નકરી બળતરા કરીને તો આવી થઈ ગઈ છે. એટલે બટા હળી મળીને રહેવાય અને કાકા કાયમ મને મેણું મારે કે તાર ઘર દીકરી છે ને એટલે તું બળતરા હાય રે, એવું નથી દીકરીનો કાકા લક્ષ્મીનો અવતાર કહેવાય એવું તો હું કોઈ દિવસ કીધું પણ જ હવે નથી. દીકરી હોય દીકરો હોય તમે બે બોનો બાપુ પણ તમે આને સમજતા જ નથી આ બહુ ચાલાક છે ઓ કાકા હવે મારે સવારમાં છોકરાનું કેટલું કામ હોય ઘરનું રોટલા કરવા માટે મારી જોર બાજુ સમજાય ને એમાં મગન હું કાંઈક બાજવાનું હોય? સમજાય. તમે મોટા ભાઈ કયો હું તો કહું જ છું પણ બાપુ બટા- તમને આને જરાય એક આવડું દેખાય છે નાકમાં તમે જો આ જરાય છે આ મોટી નાટક બાદ છે પણ મારી એ, વાત તું તમે નાટક સાંભળો બાજ મને કેમ કહે છે હે આ તું આહુડા કાઢી બાપુ નામે તું નાટક કરે છે તું મારી વાત તારા ઘર તો બાંધવું નહીં જોડે મને બંધાવું નહીં તમે બે મારી વાત સાંભળો પહેલા જો તું મોટી છો તારે આ નાની બેન છે કોઈ દુશ્મન તો નથી એ નાની બેન છે નાની બેન કરી તો માથા છાના થપ્પા મળી છે હવે અને અને જો બાપુ માર ઘરવાળો પીવે ને તો એનો ઘરવાળો ને આવડિયા બેય માર ઘરવાળાને મારે પણ ઈ હવે એ એના ભાઈનો પ્રોબ્લેમ છે એ તારે શું છે ઈ તો પ્રોબ્લેમ એનો ઈ તું જ ચગાવસ. સુધારવા માટે થોડોક માર ઠોંઠ ટાપલી કરવી પડે પણ પોતાનો ધણી પોતાના કાબુમાં છે નહીં અને જો. પાછી મને સમજાવે બાપુ તમારે સામે આટલું બોલે ને આ કેટલું કરતી હોય એટલે મારું બટા રોમાં બહુ પણ આ છે ને નાનો છોકરો છે કદાચ કાકા તમને ઓછું કામ ખબર જ કરે નથી બહુ પાડો એને જ ચાલુ કર્યો હવારમાં એને બાજવાનો. પણ નાનો છોકરો છે કદાચ કામ ઓછું કરે તારે થોડું ખેંચી લેવું બે કામ બાપુ આ આવ્યો તેથી 6 મહિનાથી કામ જ કોઈ વસ્તુનું કરતી જ નથી જો મારો જ્યારે ત્યારે મારા છોકરાને લઈને એટલું બોલે છે મને એવું થાય કે ઘણી પહેલા મારી બેન નહીં આ મારી દુશ્મન છે જો દુશ્મન નો હોય બટા તું સમજ
દુશ્મન ન બનાય બેન ને દુશ્મન ન કહેવાય. આ પણ મને છોકરો આવી ગયો એમાં એને એટલી હું બળતરા થતી હશે જો બાપુ, બળતરા ન એ તો થતી હોય મારા નસીબના ભાગ. જો જો બળતરા ન થતી હોય અને તારે ઈ છોકરો છે એ બાબત તું કાંઈ બોલવાનું જ પણ નહીં. બાપુ 6 મહિનાથી વાસણ પોતા વાસીદું બધું મારું છોકરો હુઈ ગયો હોય ને તોય રોટલા નથી ઘડતી બોલો. પણ એમ નહીં કોઈ તમારે કોઈ આડોશી પાડોશી કોઈ છે એવું નહીં. નહીં કાકા, મારી વાત સાંભળો. છોકરો મારો સૂતો હોય ને ત્યારે મારાથી ઘરના બધા કામ થાય, એને રોવડાઈને કોઈ કામ કરે? ઈ તો કામ ન કરે પણ તો તારે આ છોકરો સમજતી જ રાખવો નથી એમ. વાતને. પણ બાપુ એનો છોકરો રાખી કે ન રાખી એનામાં એનો છોકરો હુઈ ગયો હોય ને તોય રોટલાય નો ઘડે વાસીદું નહીં પોતાને બધું હું જ કરું અને એને કયો ને એટલે ગમે એ ને. તો જેના ભાગમાં જેવું હોય ને એવું મળે. તારા ભાગમાં દુઃખ હતું ને મારા ભાગમાં સુખ હતું. તો જો પકડ થોડું છે ઘણું કામ સારું કરતી રહ્યો હોય તો તોય તે. તારું કાકે, શું હાલે, બાપુ, તમે હાલે, મારો- મોટા ઘડીક બેસ મોટા એટલે મારે આવું જ નથી. આમ જો એને બેહારો બેહારો. કાકાને પાડી દીધા શું આવ્યા છો? હે મારી હારે વાત કરો. તેડવા આવ્યો છે. તેડવા એમ નથી મોકલવાની થતી. કેમ નહીં નથી જ મોકલવાની ને. નથી મોકલવાની થતી. મેકો આ જમાઈને મારવો જ તમે મેકી પડશે. દો મને આ કેમ તેડવા તો આવ્યો અમારા ઘરે તેડીને વિરોધ કરે છો જમાઈ? આયા એટલું પીવો તું ન્યા શું કરતો હોય? લ્યા, એ મોય મગન આને સમજાય નકર મારે આ ઘરે આવ્યો છે ને મારવો જમાઈ, આ પડશે. બધું મૂકો હવે હજી પકડે છે. આયા પીવો ન્યા શું કરતો હોય છે? તો બાપુ હું કરું આના ત્રાસથી આનાથી બધાયથી થાકી ગયા મારે તો જાવું જ નથી. જો ના પાડે છે નહીં આવે. મોટા નથી ખાવું, નથી મારે આવું મોકલવાની નથી. તું જા. મારી હાર નહીં, મારા બાપુ હાર વાત કરો, મારે વાત નથી કરવી. એટલે આ મોકલવાની નથી, ના પાડી જ નહીં તને. હાલે મોટા આ ઓલા ટીલા ભાઈ આવું કરાયું વચ્ચે ને આ મને ખબર હતા પીવો છે. રામ 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 આવો આવો પંકજજી આવો 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 રામ રામ. આવો આવો રામ રામ હા હાલો ને. જમાઈ સમજો હારા લ્યો. હા પેલા આનું જો. અલ્યા પણ તમારા ભાઈને કાંઈક કહ્યું, એ સમજો કેટલું પીવે છે. ધીરે 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 પીન પેલા આયા ગુડાઈ ગયો પીન માર્યા વગર સમજાવો ને, માર્યા હવે રહેવા વગર દો, સમજાવો ને. મારો. પાડવા લીધો મેક ગયો તમે આજ મને અલ્યા રહેવા દો રહેવા જો, દો. એનો રહેવા દો, ઘરનો રહેવા દો. માર માર કરે. એનો ન કહેવાય, તારા જેઠ છે. જરા ભાન મથી નહીં થા. નહીં બેઠું બે હતું એટલે પણ દેવા ભાઈ હતા તમે જમાઈ. એને મારો માં સમજાવીને વાત કરો. હું સમજાવવા જ આવ્યો છું આને આવી રીતે? સમજાવ્યો છે પણ આ સમજતું જ આ નથી બધું આવી રીતે મારાય નહીં. સમજતું જ નથી આ કેટલી વખત સમજાવ્યો સમજતું જ નથી કેટલું આને કેવું હાલો ઠેલા ભરો હવે શું કરવા? હવે ઘીરે આવીને આને સમજાવી અમાર તો દીધું એકેલા ખાવાનું થતું જ નથી. આ જો આ તારા લીધે આ એકે મોકલતા નથી એ તો હવે ગળા લીધા ઊભો બેહો થાય બેહો બેહો. ના ના બેહું નથી આને ઘીરે લઈ જાઓ રહેવા દો ઘરે જઈને. હાલ ઊભા હાલ એકે મોકલતા નથી આ તેડવા આવવાનું તો કરાવવાવાળાને લેતા આવજો. બરોબર ને ભાઈ? હા હા બરાબર મોડી છે. હોય એને બોલાવો. મોડી છે મોડી ને, કરાવવા. પીલા બાબા, એમને બોલાવો હવે. અહીં કરાવવા. એટલે ઈ જ ન્યાય કરશે. હા એને લઈને આવજો પંકજજી. આ ઈ હવે લેતા આવશું એને. આ એને હેરાન કર્યા છે જ્યાં આવે ને પીન પીડ્યો હોય એને હેરાન કર્યા છે જ્યાં આવે ને ઓલા તારા દ્વારા મોકલતા નથી તારી ભાભીને નીને વહુને કે તારી ભાભીને મારી લવ બધું આ કોઈ જે મારવાનો દીકરો થાય છે મારવાનો એક તો પીન ઉભો રહી શકતો નથી ને પાછો મારવાનો હાલોલા કીલા બાબા પાસે જવું છે અને ન્યા હમ હરખું રીગે સાનું માનું હે એલા કાકીલા ભાઈ નીકળો બહાર નીકળો એલા પણ વાત બહાર નીકળો કે ફીરને તમને બહાર નીકળ પણ તમે સાંભળો તો ખરા મારી વાત એકલી એકું મેકો બેઠે તું આમ સાનું માનું ઠંડા તો તું બેઠું બે ક્યાં લે નકર મૂકું છું સાનું માનું રીગે હોળી ક્યાંનું ટીટિયા જેવું એક હાથમાં બાટલો લઈને ફટના કરે એક મૂકીને તો તારો લેગો થઈ જાય છે બટાટા રાહવાનો બોલતો નથી એમાં હજે તમ મને થોપ થોપ કરે, મને થોપ થોપ કરે. તું બે તું નીકળી કોળો નહીં આવે હવે હાલે બેહી જાય છે હવે નહીં ફંદા કરે એક તો હાલે નહીં આવે પછી તેડવા ભાઈ જવું ને છે. જો કે આડો ઓળો થયો. બોલો હું છે ભાઈ આને હું જોતો તેડવા તા ન્યા પી ન્યા ઓલા મારા હારે નીને બાજીનું ઉભો રહ્યો તો હવે મારી પાસે હું લેવા આવ્યા હવે તમે હાલો ને આને સુધારી નહીં મારે હવે નથી આવવું એલા ભૈસા ભાઈ એની સામું જોવો માં તમે મારી સામું જોવો ઓલા છોકરા બિચારા તો રડે. તારે હું તો એ મારી વાત જો બેઠો બેઠ બેઠ આને પણ એક મૂકે લબોટું ફેરી નાખી કોઈ ક્યારનો માનતું નથી આ કોઈનું માનતો જ નથી બે પાવડા પીને ચાર પાવડાનો રોપ કરે તું ભાંગી નાખી બોલ વાત કર
અમે ગયા તા તેડવા પણ આ ઓલા છોકરા બિચારા હેરાન થાય કે આને ક્યાં બળે છે એને ઓલી છોકરી હેરાન હારે થાય તારું પાથરું થઈ જાય છે આનું નહીં થાય ભાઈ હવે એસી હવે નાનું છે ને હવે માહિતી તો માંગતું જ નથી પાછું પડતું જ નથી આ. દારૂ બેન કીધી છે આપો બંધ કરી દે ને ઓલા છોડીઓનું જો સામું બધું બેન કીધી જે તો તું દારૂડિયો છો આ તૂટી જાય છે તને આ તાલુકામાં ચોટીલા તાલુકામાં કઈ મળશે નહીં હાલી નીકળ્યો અને જ્યાં આવે નીકળી ત્યાં. ગયું છું મારું બેટું નાનું એવું ટીટિયા જેવું ઓલા કને બજારે ગયો તો બજારે ઓલા દુકાનવાળા મને કે પંકજભાઈ અને તમારા ભાઈને લઈ જાવ ત્યાં ઊંધો પીડ્યો તો ટાટિયા નાખી ના તને છે ને બજાર વચ્ચે ઢળી ઢળી મારે કોઈની શરમે નથી મારતા તને ખબર એટલે કેમ શરમ? હજે પાછું પૂછે છે કોઈની શરમે તારી શરમે જો હાલો હવે તમે ઓલા એમ કેળવા નહીં જાય બંદોબસ્ત કરો તમારું ઘર બંધાય છે આનું નહીં બંધાય દારૂ બેન કીધી કે સામું બોલે બંધ કરી દે દારૂ મને બંધ અહીંયા છે આવ બેન હાથું બોલે છે ને આવ હાથ બોલ નકર કાના બંધ નથી નકર ના મારી જોઉં ના બેન એટલે બેન આ તો આબરૂ ખોઈ પણ થઈ તારા હારાના ગામમાં તારી વેલ્યુ નહીં લેવા દો નાના મારી મારી પાડી દે પણ હવે પીવે ને એટલે ટાંગા ભાઈ નાખવા છે ટાંગા હાવ ભાઈ નાખવા અત્યારે ભલે એમ કે નથી પીતો હા. તો ના પીવે એટલે ટાંગા ભાઈ નાખવા હાલે એવો ન રહેવો દો ભલે મારે ખવડાવવું પડે પગ ભાંગી નાખો એકલો માં આવતો નથી કિલો એકલે કેમ? ખામો આવી ગયા પાછો એકલે જા. બે એકલું સાનું માનું આ શેડા એ પાછા લઈ લે આ પાછા લઈ લે આ ભાઈ એમ. હાલો જો હાલો જો કહું પેલા ના ફંદા કરશે ને તારું ઘર બંધાય છે આનું નહીં બંધાય અરે ન્યા ફોન કરે એટલે ટાંટિયા ભાઈ નાખું ઈ હાટું હારે હાલો. જેવો હતો. હાલો આલી નીકળ્યો છે હા, જો હવે છે ને પકાની થોડીક ભૂલ તો છે સાનો માનો પણ હવે તો સુધરી જાય ને હે રામ રામ આવી ગયા હા, જો. રામ 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 રામ. રામ બેહો ભાઈ તમે બેહવા પંકજજી બેહો સાનો માનો ઉભો રહી જાય કાંઈ બોલતું નહીં અરે રામ 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 કેમ છે ભાઈ? હેઠો બેસે ન્યા શું ટેલાભાઈ જાજાજીએ ભૂલા પડ્યા હા ભાઈ હું કરવું ભલા મને મારે તો ન હોય ભૂલું તો પડવું જ પડે ને મને પગ નથી ઉપડતો પણ હવે મારે આયા વગર છૂટક્યો નહીં કેટલાય સમજાવ્યા ત્યારે આવ્યા ઓલાને ધબધબાયો ઘરે જઈને કીધું હા. એ કે હવે હું દારૂ બારૂ નહીં પીવું એમાં સુધારો થયો છે હા ઘણો એલા કિલાભાઈ કેટલો થયો છે હવે મારી વાત સાંભળો હા. હું આવ્યો છું તેડવા હા. અને જે હતું ને એ માયલું અત્યારે કાંઈ નથી આ દારૂ પીતો જીને બંધ કરી દીધો આની તમને ખબર છે હા ઈ તો ક્યાં ઈ તો એમાં હા, એમ. ક્યાં આમાં કોઈ problem છે ના નહીં. એમાં તો નથી જ તે પ્રોબ્લેમ તો હવે છે ને મોકલી દો બીજું શું હોય આમાં અને આમાં હવે ઈ તમતા તમારે દેકારો નહીં કરે એ જવાબદારી અમારે અને હવે કાંઈ થાય ને હા હવે કાંઈ થાય નહીં જવાબદારી મારી મગન હવે આ બે બહેનો ને તું સમજાય હે ટીલાભાઈ જવાબદારી પાકી ને આ પાકી ગઈ હવે ફીસે બીસે નહીં કઈ તમારી દીકરીને તમે સમજાવો તમારે જાવું છે કે અરે નથી પીવો એટલે જાવું ટાંગા ભાઈ નાખવા છે હે શીતલ શું કરવાનું છે બાપુ પણ આ ઘરે તો દીકરી નો જ શોભે હા ગમે એવું તોય મારું ઈ જ ઘર પણ હવે આવું થાય નહીં ને પૂછી લ્યો એ બેટા રોજ ને આવી તો એને પૂછવું પડે ને આપણે. પણ તમે ઉપાધિ ન કરતા અમે એને સમજાવીને સુધારીને જ લાયા છીએ અને વાતે વાતે પણ તમે બાજવા બે બેન બે જાવ છો. અને હું સૌ ને પણ તમે તમારા ઘરના નથી સમજાવતા એટલે આઝાદી આવી. સાંભળો મારી વાત પાછી બોલીને તું તમે બધાય બોલો ને. સાંભળો. અને કા તમારે આવું પડ્યું આવું તો પડે ને હા બોલ તો ખરી હા ભાઈ જો સાંભળ ટીલા દાદા તો તમે સાંભળજે. બોલ બોલ કરો હું ના, મને ના 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 બેહો 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 તમને કાંઈ નથી કહેતા આ તમારી દીકરીમાં હું આ તેડવા આવ્યો છું ને ભખો ભાઈ બોલે આ બેહો હું હારું કરવા આવ્યો છું. સમજાય તો તું મંડી બોલ હા એક તો હવે હું તમને શું કહું છું જે બધું દારૂ બારૂ પીતો ને એ બધું હું છોડાવી અને આવ્યો છું અને હું તેડવા જ આવ્યો છું સમજી લ્યો પણ ટીલા દાદા હવે એવું નહીં થાય ને નો થાય હું એમની મારે પગલું ભરું મેં બંદોબસ્ત નહીં કર્યો હોય ના મને તમારા ઉપર ભરોસો છે અરે મારીને હોર પાડી દીધો છે આપણે માર્યો કેટલો એને તો ઘરમાં પછી- પૂરીને માર્યો તો થોડુંક તમારે સમજવું કોઈ પડે સમજો આને સમજાવો થોડુંક એ ટીલા બધું દાદા. થઈ જાય છે એ બધું ને હવે પીશે નહીં તમ તારી જવાબદારી માં નહીં પીવે ને? અરે હા મૂકી દીધું મૂકી દીધો તો કાંઈ વાંધો પીવે તો નહીં. પછી અને ડખા હજુ બંધ પીવે થઈ ને તો શરમમાં ન રહેતો હો, મને કહેજો ના ના હું તમને કેવા આવીશ ટીલા પગ દાદા ભાંગી નાખું
અને હવે તમ તારી પીછે જ ને એટલે હવે પીછ તું બંધ દારૂ હવે બસ ને હવે એને હવે પૂછવા દારૂ પણ બંધ છે નહીં. નહીં સમજાવીને જ લાવ્યો છો હવે તું છે ને તું શાંતિથી રહેજે. એને પીવાનું બંધ કર્યું, તું થોડુંક બોલવાનું બંધ કરી દેજે, બરાબર? પણ બાપુ હું કાંઈ એકલી એકલી ન બોલતી હોય આય બોલે આમાં એટલે એને કેવું આમ આગળ આવ. એક હાથે તાલી ન વાગે બાપુ બે જો. હાથે વાગે જો આ તારી નાની બહેન છે, કોઈ હું દુશ્મન નાની બેન નથી. જેવી જ રાખું છું બાપુ, પણ એને બોલવામાં ભાન નથી અને ખાલી આ 2 મિનિટનું નાટક જ છે એનું. પણ આ છે ને ઈ આ પકાજી પીતા હતા ને એટલે ઈનો થોડોક વાહ લાગ્યો. હવે એને પીવાનું બંધ કર્યું એટલે હવે તો થોડોક ઈ ઠપકો દેશે, ઈ સમજાવશે. જો આ સમય ડાયા થઈ ગયા કાકાને હોળમાં એમ જો એટલે છે ઉતરી ને ગયા અને પંકજજી તમે થોડુંક ધ્યાન રાખજો. પણ એ હું મારે પણ કેટલું ધ્યાન રાખવું, કામે જવું કે ઘરે ધ્યાન રાખવું. એટલે હું શું કહું છું તમે છે ને બે બેયનું હગાશો શાંતિથી રળી ખાજો અને થોડું જાજુ એકાબીજે સહન કરો. આ ઘર બે ઘર ન કરાય, એમાં મજા નથી. અને તમને બેયને હું કહું છું આ તૂટ્યા પછી ક્યાંય થશે નહીં, સમજી લેજો. સાના માના રળી ખાવ ને હગા હારા છે, આ હગા હારા છે, તો આ શું કરવા ફજેતા કરો છો? અને હવે મોકલી દો બીજું હું. ના ના, આ તો તમારી શરમા એવા, તમને તો પાછા કઢાય નહીં. અમે મોકલી જ અને દઈશું. હું પાછો જવાય નહીં, જ્યાં હોય ને છે ને હું હંધાડવાનું જ કરું છું, ક્યાંય કોઈનું તોડવાનું હું કરતો નથી. ઈ તો હારા માણા એવું જ કરે ને. તોડવામાં હું પગ મૂકતો નથી. હારા માણા એવું જ કરે ને. હવે શાંતિથી બધા રળી ખાઈ જાઓ. અને હવે પીતો નહીં. ભાઈ હવે ઈ બે પતી ગયું બધું. જા હવે બેટા, ઠપકો તારે ના જવું છે ને હાલો હાલો તો જાઓ, હંપીને લેજો. બરોબર હાલો લ્યો હાલો હાલો ઠીક, આવજો. રામે રામ. રામે રામ. રામે રામ. હવે તમારે છે ને કોઈ દીકરીની ચિંતા ન કરતા. ના ના, તમે હો એટલે ક્યાં અમારે ઉપાધિ છે? ભગવાનના ખોળે બેઠી હોય આ એવું તો હું માની. પાડોશી સૌ મારા ઘરના જાણી અને આમને મેં પણ આવ્યા અને તમે દીકરી દીધી તમારો આભાર. ના ના, આભાર, એમાં હું માનવાનું. અને હવે જો કઈ આઘા પાછા થાય ને તો પગ ભાંગી નાખું હોટલ હોટે. ના ના, ઈ તો હવે તમે છો એટલે અમારે કોઈ ના ના, હવે એ તો બધું સમાધાન થઈ ગયું, હા. શાંતિ થઈ ગઈ. હા. લ્યો રામે રામ. હા, રામે રામ. લ્યો આવજો એ બધાને રામે રામ. એ રામે રામ.